સહેજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસ થવાની જય જય જય. સરસ સંવાદ નિહાળ્યો આપણે. કેવી સરસની પ્રાપ્તિ થઈ છે એનું દર્શન કરાયું. કેવા પુરુષ મળ્યા છે એનો વિચાર કરીએ આપણે તો ગમે એટલી સાધના કરીને તો પુરુષ મળ્યા નથી. ભગવાન સ્વામીના વખતમાં મુક્તાનંદ સ્વામીના સંતો વૃંદાવન, ગોકુળ વૃંદાવન કહે ને એ બાજુ ગયા હશે. વૃંદાવનમાં એક કરોડપતિ શેઠ હતા. 200 વર્ષ પહેલાની વાત છે. નામ હતું લક્ષ્મીચંદ શેઠ. એણે વૃંદાવનમાં એક સોનાનો થાંભલો બનાવેલો. 28 મણ સોનું. કેટલું? 28 મણ સોનાનો થાંભલો બનાવ્યો. અત્યારે પણ છે, દર્શન થાય છે. એ થાંભલામાં લખાવેલું, આ થાંભલો હું કોઈ મારા મહત્વાકાંક્ષા માટે નથી ઊભો કરતો, મારી મહત્વાકાંક્ષા વધે એના માટે નથી ઊભો કરતો. કોઈ સંત આ થાંભલો જુએ અને મને યાદ કરે તો મારી યાત્રા ભગવાન તરફ ચાલે. એવી એક પોતાના આત્માના કલ્યાણની ભાવનાથી એને થાંભલો બનાવે. મુક્તાનંદ સ્વામી ફરતા 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 ત્યાં ગયા. એને જોઈ એ વખતે એ લક્ષ્મીચંદ શેઠ પોતે વિદ્યમાન હતા, ધરતી પર હતા. એ શેઠને મળે છે. સંતોને જોઈ શેઠ ખૂબ રાજી થાય છે. પછી સંતો ભગવાન સ્વામિનારાયણના મહિમાની વાત કરે છે. પછી શેઠને થાય છે કે હવે ભગવાન ધરતી પર છે તો કે હા, તો ક્યાં છે? તો કે ગુજરાતની ધરતી પર છે. તો શેઠે સંતોને કહ્યું કે તમે જાઓ છો તો અત્તર આપું છું, એ તમારા ભગવાનને આપજો. અમારા અંતરના જય સ્વામીને કહેજો. અને વૃંદાવન આવવા માટેનું અમારા તરફથી આમંત્રણ આપજો. અને ભગવાન જણાવશે તો હું, મારી ઈચ્છા છે ભગવાનના દર્શન કરવા ત્યાં આવું.
આ સંદેશો લઈ મુક્તાનંદ સ્વામી ગઢડાની ધરતી પર આવે છે. બધી વાત ભગવાન સ્વામિનારાયણ કરે છે. અત્તર મોકલાવેલું એ અત્તર ભગવાન સ્વામિનારાયણ આપે છે. ભગવાન સ્વામિનારાયણ અત્તર બધા સંતોને થોડું 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 હાથે લગાડી આપે છે. પછી મુક્તાનંદ સાહેબ પ્રાર્થના કરે છે, મહારાજ શેઠને આપના દર્શન કરવા છે. પૂછાવે છે કે ક્યારે આવે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, મુક્તાનંદ સ્વામી એ શેઠના એવા કોઈ પુણ્ય જાગૃત થયા નથી. શું કહે છે? શેઠના એવા કોઈ પુણ્ય જાગૃત થયા નથી કે એને આ દેહ કરીને અમારા દર્શન થાય. આપણે કેટલા નસીબદાર છીએ. આટલા બધા કરોડપતિ શેઠ હતા. 28 મણ સોનાનો થાંભલો બનાવ્યો છે. સોનાનો વિચાર કરીએ તો આપણા ઘરમાં 28 તોલા હોય ને તો આપણે મારી પાસે સોનું છે. 28 તોલા 28 મણ. મણ એટલે 20 કિલો એક મણ થાય. 560 કિલો વજન થયું. પેલું 550 કિલોનો સોનાનો થાંભલો હોય આપણા ઘરમાં હોય તો સુખી કહેવાય કે ના કહેવાય? સુખી જ કહેવાય ને. પણ છતાંય આટલું બધું હતું છતાં એને ભગવાનના દર્શન નહોતા. ભલે આપણી પાસે કાંઈ ના હોય, આપણી પાસે ભગવાન તો છે. સર્વસ્વ છે. પેલું તો પંચભૂતનું પદાર્થ છે. એ ક્યારે જતું રહેશે એ ખબર નહીં પડે. પણ ભગવાનને ભગવાનનો સંબંધ જેવો સંબંધ બાંધીશું એ આપણા જીવનમાં કામ લાગશે. એ ભગવાનનો મહિમા હૈયાની વિશે સ્થિર કરવો હોય તો શું કરવું? આવા પુરુષ આપણને મળ્યા છે. એનો મહિમા હૈયાની વિશે સ્થિર કરવો છે. સમર્થ છે છતાં દાસના દાસ. યોગીમાના દર્શન કર્યું આપણે. ડૉક્ટરે ના પાડી કે દવાખાનામાં 6-7 વર્ષ રાખશો તો માંડ પગ માંડી શકશે. એ પણ શ્યોર નહીં. અમે ગેરંટી આપીએ નહીં. ખાતો તો થાય કે ન થાય એમાં કહી શકીએ નહીં. પછી ડૉક્ટર કહે છે તો એનો ફાધર ભાવે તો બીજો ઉપાય શું કે કોઈક પવિત્ર સંતના આશીર્વાદ મળે તો આ વસ્તુ શક્ય થાય. પપ્પાએ પૂછ્યું એવા પવિત્ર સંત ક્યાં શોધવા? ત્યારે ડૉક્ટરમાં ભગવાન પ્રગટ્યા. ગુજરાતની ધરતી પર યોગીજી મહારાજ એવા સાધુ છે કે એમના આશીર્વાદ મળી જાય તો સુખી થઈ જાય. યોગીમાં તો અઠવાડિયા પહેલાં જ એમને ઘેર ગયા હતા પણ મહિમા નહોતો. શું નહોતો? મહિમા. ભગવાન ધરતી પર આપણે મહિમા ના હોય. રામચંદ્રજીના વખતમાં રામચંદ્રજી ધરતી પર પધાર્યા. કોણે ઓળખ્યા? ગણતરીના વેઢે ચડાવ્યા. એટલા સબરી હનુમાન જેવા ગણતરીમાં આવેલા ભક્તો હતા. કૃષ્ણ પરમાત્મા વખતે કોણ? ગોવાળિયાઓ એને ઓળખ્યા.
ભગવાનનો ઓળખાણ ના થાય. ધરતી પર આપણે જેવા પણ ઓળખાય. ઓળખવા માટે શું કહું તો કે સંતોનો સમાગમ જોઈએ. શું જોઈએ? સ્વામીજીએ કહ્યું પેલા દીકરાને, યોગી મહારાજ પેલા કહ્યું તું બાવાને લઈને કેમ આવે કે તું એકલો આવે તો આપણે ફ્રૂટ સ્લાટને જમીન આનંદ કરી શકીએ. તો સ્વામીજી કહે કે આ સાધુ જુદા છે કે તો બાવો ન કહીશ કે પણ મનાયું નહીં. એ મનાય એ બી કૃપા જોઈએ. દેશકાળે મનાય. ક્યારે મનાય? દેશકાળ આવ્યા ભૂંડા, ડૉક્ટરમાં પ્રવેશ થયો અને ડૉક્ટરે કહ્યું યોગી માનના આશીર્વાદ લો. यही चने की दाल, यही चने की रोटी, खाएगी तो भूख जाएगी. એ મહિમા સમજાય તો થાય. પછી મહિમા સમજાયું કે બાપા અમારો કોઈ આધાર નથી, હવે તમે અમારા આધાર છો. શું કહ્યું? મહિમા સમજાય તો કામ થયું. એમ એ મહિમા સમજવાનું કારણ ભગવદીનો પ્રસંગ છે. સ્વામીની વાતમાં લખ્યું છે કે ભગવદીનો એ મહિમા સમજવાનું કારણ એવા ભગવદીનો પ્રસંગ છે. અને આપણે ભગવદી શોધવાના છે નહીં. સ્વામીજીએ કરુણાએ કરીને આપણને ભક્તિ સ્વામી, હરિપ્રિય સ્વામી, નિષ્કામભાઈ જેવા સરસ ભગવદીઓને ગોદ આપી છે. દરેક મંડળમાં એવા સરસના કાર્યકર્તાઓ છે કે નિરંતર આપણે ભગવાનમાં ડૂબાડેલા રાખે, ભગવાનના મહિમામાં ડૂબાડેલા રાખે. એવો સરસનો આપણે યોગ થયો છે. આપણે એવા મહિમામાં રહેતા થવું છે, મહિમાથી જીવતા થવું છે. ભગવાન આપણી સાથે જ રહે. અહીં તો સરસ મંડળ સરસ છે. નીતિનભાઈ ને બધા કાર્યકર્તાઓ સરસ છે. મંડળ બી નામ સરસ છે, સરળ મંડળ. ભક્તિ સ્વામી નામ સરસ આપ્યું છે. આપણે બધા સરળ રહેવું છે બસ. ભક્તિ સ્વામીના વચને સરળતા રાખવી છે. એ કેમ? તમે કહો એ હવાવી, તમે કહો એ સ્વાભાવિક. એ આપણે પકડી રાખીશું તો સ્વામીજી આપણી સાથે નિરંતર રહેશે. મેં એવો સરસનો સત્સંગ મળ્યો છે. અઠવાડિયે 1 કલાક સત્સંગ માટે કાઢવાનો છે. 40-50 જણા ભેગા થઈને સત્સંગ કરે છે. આપણે બધાએ પણ લાભ લેવો છે. કંઈક ખોટ તો છે ને. અઠવાડિયે કલાકે ઘેર બેસીને શું કરવાના? રાતના સમયે ટીવી શું કરે ઘેરે રાતે? હે માળા ફેરવાના રાતે? છોકરાઓ માળા ફેરવે? હા, 2 હાથે ફેરવે. જોઈ તમે કોઈ 2 હાથે માળા કેમ ફરે? હે આ હોય ને, આમાં 2 હાથે ફેરવે. અમે તો એક જ હાથે ફેરવીએ. શું કે તમને 2 હાથે તકલીફ નહીં આપીએ. એક જ હાથે માળા ફેરવવાની. આપણે 2 હાથે નહીં ફેરવવાની. 2 હાથે માળા ફેરવલી કામ નહીં લાગે. અને એ સૌથી વધારે ટાઈમ બગાડશે તમારો. ટાઈમનો સદુપયોગ કરવો હોય તો સંતો સાથે દોસ્તી કરવાની. એટલે અઠવાડિયે કલાક એક સત્સંગ માટે કાઢીએ, વધારે નહીં. બાકી તો ટીવી પર ટાઈમ પાસ કરીએ જ છીએ આપણે. દીકરાઓ મોબાઈલની પાછળ ટાઈમ પાસ કરે છે, મીડિયાની પાછળ. એ ટાઈમ બગાડવો નથી. ટીવીમાં કંઈ આપણને સારું આપણા આત્માનું કલ્યાણ થયું મળવાનું નથી. તમે જોજો અઠવાડિયે 10 દાડા વાંધો નહીં. પછી ડાયરી રાખજો, નોટ
એમાંથી તમે શું મેળવ્યું છે નોટ કરજો. સંતો કે નિષ્કામભાઈ જેવા કાર્યકર્તાઓ સભા કરવા આવે અને એ કંઈ જે આપણને વાત કરીને જાય એમાંથી આપણા જીવનમાં કામ લાગે એવું શું છે નોંધજો. કયું સારું છે એ કમ્પેર કરજો. જે સારું એ રાખજો. ટીવીમાં સારું મળતું તો ટીવી રાખજો, અને આ કાર્યકર્તાની વાતો સારી લાગતી તો એ રાખજો. પણ આપણે ભગવાન તરફની યાત્રા કરવી છે. ભગવાન આપણને ધરતી પર લાવ્યા છીએ, છેલ્લો જન્મ કરવા માટે લાવ્યા છે. ફરી આ લોકમાં આવવા જેવું નથી. ભક્તિ સ્વામી વાત કરી કે ધમાલ 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 એટલે કંઈ છે જ નહીં. ઉઠે ત્યારે રાતે હોતા સુધી ધમાલ. એમાંથી શાંતિ પ્રગટાવી હોય તો અઠવાડિયે કલાક એક સત્સંગનો કાઢવો. તો અહીં પણ સરસ સત્સંગ થાય છે. કાર્યકર્તાઓ સરસ સત્સંગ કરે છે. સંતો પણ અહીં લાભ આપવા માટે આવે છે. તો અઠવાડિયે કલાક સત્સંગ માટે કાઢી આપણી યાત્રા ભગવાન તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ 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 બાળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.